હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજની આપણી રેસીપી બનવા જઈ રહી છે પીનટ ઓઇલમાં. એ ખૂબ જ સરસ ઓઇલ છે અને એ રાજકોટનું ઓઇલ આવે છે, જેમાં ઓઇલ પણ આવે છે, પીનટ બટર બી આવે છે, રોસ્ટેડ પીનટ્સ પણ આવે છે, ઘણી બધી વસ્તુઓ આવે છે અને ખૂબ જ સરસ હોય છે, જે કોલેસ્ટ્રોલ ફ્રી પણ છે અને આપણા હેલ્થ માટે પણ ઘણું સારું છે. તો જરૂરથી તમે એકવાર ટ્રાય કરજો. આજની આપણી રેસીપી બનવા જઈ રહેલી છે છોલે પાપડ રાઈસ, અને ખૂબ જ ઇઝી અને જલ્દી ક્વિક બની જાય એવી રેસીપી છે. તો જરૂરથી આ વિડીયો મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતામાં જોવા માટે સૌપ્રથમ સબસ્ક્રાઈબ, લાઇક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. છોલે પાપડ રાઈસ માટે આપણે આજે જે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે તેમાં સૌપ્રથમ આપણે પીનટજીનું ઓઇલ જોઈશે, જેની અંદર આજે આપણે છોલે પાપડ રાઈસ બનાવવાના છે. ખૂબ સરસ ઓઇલ છે, સિંગ તેલ, અનરિફાઇન્ડ પ્રીમિયમ ફિલ્ટર્ડ તેલ છે. અને આપણે એની અંદર સૌપ્રથમ છોલે 1 બાઉલ મેં લીધા છે, ત્યારબાદ 1 બાઉલ રાઈસ છે જેને આપણે હમણાં બનાવવાનો છે, ત્યારબાદ કાંદાની કતરણ, આદુ લસણની પેસ્ટ, સિંધવ મીઠું, આપણા બેઝિક મસાલામાં હળદર, લાલ મરચાંની ભૂખી, થોડી હિંગ, જીરું, ગરમ મસાલો અને આપણા તળેલા પાપડ જેને આપણે તળવાના છે. તો આપણે સૌપ્રથમ રાઈસને ધોઈ લઈએ અને એને અધકચરો બનાવી લઈએ. હવે આપણે બાસમતી રાઈસને અધકચરો બનાવવાનો છે, એટલે કે આપણે એને બનાવીને ચાળણીમાં લઈ લેવાનો છે. જ્યારે એ હાફ બોઇલ થઈ જાય એટલે આપણે એને ઓસાવી લેવાનો છે. તો આપણે એના માટે પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને હવે આપણે આપણો રાઈસ પણ એની અંદર નાખી દઈશું. આ રાઈસ આપણે છૂટો છૂટો બનાવવાનો છે, એટલે છૂટો છૂટો ઓસવવાનો છે. તો છૂટો છૂટો એ રાઈસ ક્યારે બને એના માટે આપણે પાણીમાં રાઈસ તો નાખી દીધો છે, ગરમ પાણીમાં. એની અંદર આપણે આપણું થોડુંક ટેસ્ટને અકોર્ડિંગ સિંધવ મીઠું નાખશું, કારણ કે આપણે આ પાણી કાઢી લેવાનું છે. અને પછી નાખશું એની અંદર પીનટજી ઓઇલ. આપણો રાઈસ છૂટો થાય એના માટે આપણે 1 ચમચી જેવું પીનટજી ઓઇલ નાખવાનું છે. એટલે તમારો જે રાઈસ છે તે સરસ મજાનો છૂટો છૂટો બનશે, કારણ કે આપણે છોલે પાપડ રાઈસ માટે છૂટો રાઈસની જરૂર છે. એકદમ જો લોંડા જેવો થશે કે તો આપણને સારો લાગશે નહીં. આની અંદર આપણે રાઈસના દાણા એક એક છૂટા જોઈએ છે. જ્યારે આ હાફ બોઇલ થઈ જશે એટલે આપણે એને ચાળણીમાં કાઢી લેવાનો છે. છૂટો થવા માટે આપણે એની અંદર પીનટજીનું ઓઇલ નાખી દીધું છે. હવે એને 10 થી 15 મિનિટ માટે આપણે કૂક કરી લેશું. આપણો ગેસ ઓન થઈ ગયો છે. તો આપણે જે છોલે પાપડ રાઈસ બનાવવાના છે, તો આપણે પાપડને થોડું ઓઇલમાં રોસ્ટેડ જેવું કરી દઈએ, એટલે બહુ તળેલું પણ નહીં લાગે. તો એની માટે સૌપ્રથમ આપણે લેશું આપણું પીનટજી ઓઇલ, જે ખૂબ સરસ છે, કોલેસ્ટ્રોલ ફ્રી છે અને 11 સ્ટેજમાં એનું શોર્ટિંગ એટલે સફાઈ કરીને સારી મગફળીમાંથી બનાવવામાં આવે છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ છે. તો પ્લીઝ જરૂરથી તમે લાવો અને ટ્રાય કરો. તમે જોઈ શકશો આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે. આપણે એની અંદર આપણો પાપડ સેમી ફ્રાય કરી લઈએ, એટલે ખૂબ ઓઇલની જરૂર પણ નથી અને એ જ ઓઇલમાં પછી આપણો રાઈસ પણ ખૂબ સરસ થઈ જશે. તમે જોઈ શકશો ખૂબ જ ઓછા ઓઇલમાં મેં પાપડને તળી લીધો છે. આપણા પાપડ સેમી ફ્રાય થઈ ગયા છે ખૂબ જ ઓછા ઓઇલમાં. આપણું તેલ હજુ છે, પણ હજુ એની અંદર થોડુંક ઓઇલ 1 ચમચી જેટલું નાખશું, આપણું પીનટજી ઓઇલ. અને તેની અંદર આપણે નાખશું 1 ચમચી જીરું. આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે, તેની અંદર આપણે પહેલાં નાખશું 1 ચમચી જીરું. તમે જોઈ શકશો આપણું જીરું થઈ ગયું છે. ત્યારે આપણે નાખશું આપણી આદુ લસણની પેસ્ટ. અને એને થોડી સાંતળી લેશું. હવે આપણે જે કાંદાની છીલ કરી છે એને પણ ગુલાબી રંગની સાંતળી લેશું.
જ્યાં સુધી આ ગુલાબી રંગની થાય ત્યાં સુધી એને ધીમે હલાવ્યા કરવાનું છે, સરખી રીતે એને મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકશો આપણો કાંદો ખૂબ જ સરસ ગુલાબી રંગનો થઈ ગયો છે. આની અંદર તમે આપણા સ્પાઇસીસ જેમ કે એલચો છે, તજ છે, લવિંગ છે, એ બધું પણ નાખી શકો છો. પણ મારા ત્યાં બાળકોને મોંમાં આવે છે જે સ્પાઇસીસો એટલે ગમતા નથી, એટલે હું એ ગરમ મસાલાના રૂપે જ એમાં નાખી દઉં છું. હવે આપણે આની અંદર એડ કરશું આપણી હળદર, ત્યારબાદ લાલ મરચાંની પેસ્ટ ને ભૂકી, ત્યારબાદ આપણો ગરમ મસાલો હોમમેડ અને પિંચ હિંગ. હવે આપણે એને સરખું મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે જે છોલે એક બાઉલ બાફી લીધા છે, જેણે આપણે રાતના પલાળી દીધા, એટલે 8 થી 9 કલાક કે 10 કલાક સુધી આપણે એને પલાળવાના છે ને પછી બોઇલ કરી દેવાના છે. તો મેં બોઇલ કરીને રેડી કરી દીધા છે. તો જ્યાં સુધી આનું પાણી બળી ના જાય ત્યાં સુધી આપણે આ રીતે છોલેને કૂક કરવાના છે. તમને જો હળદર ઓછી લાગતી હોય કે યલો કલર વધારે જોઈતો હોય તો તમે તમારા ટેસ્ટને અકોર્ડિંગ હળદર નાખી શકો છો. હવે આપણા છોલે તમે જોઈ શકશો નોર્મલ એની અંદર થોડો ગ્રેવી જેટલો ભાગ રહ્યો છે અને છોલે તો આપણા ખૂબ સરસ ચડી ગયા છે. હવે આની અંદર આપણે જે રાઈસ બનાવ્યો છે, જે મેં તમને વિડીયોના સ્ટાર્ટિંગમાં બતાવ્યું, અને આ રેસીપી તમારે મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઈબ, લાઇક, બેલ આઇકોન દબાવશો, પછી તમે જોશો તો આખો વિડીયો અને ઘણા બધા જે સિમ્પલ હોમમેડ રેસીપીસ છે એ તમને ત્યાં જોવા મળશે. તો હવે આપણે એની અંદર આપણો આ રાઈસ એડ કરી દઈશું. જે મેં તમને કીધું જ હતું તે પણ મેં 1 વાડકી જ બાસમતી રાઈસ લીધો હતો. હવે એને સરખી રીતે આ રીતે મિક્સ કરી લેશું અને આની અંદર આપણે ટેસ્ટને અકોર્ડિંગ સિંધો મીઠું નાખી દેશું. હવે આની અંદર આપણે આપણું ફુદીનાના પાન જે મેં ધોઈને ક્લીન કરી દીધા છે તો એને નાખી દઈશું. તમે આની આગળ લીલું લસણ પણ નાખી શકો છો અને કોથમીર પણ નાખી શકો છો, પણ ફુદીનાની ફ્લેવર છોલેમાં ખૂબ જ સરસ લાગતી હોય છે. અમે લોકો જ્યારે છોલે ચણા બનાવતા હોય છે ત્યારે હંમેશા ફુદીનો નાખતા હોય છે. જેને ફુદીનો ન ભાવતો હોય તો તે કોથમીર કે લીલું લસણ પણ નાખી શકે છે. તમે જોઈ શકશો આપણો છોલે રાઈસ ખૂબ સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એની લેયરની તૈયારી કરશું. હવે આપણે એને લેયર કરવાનું છે. તો પહેલાં હું એને આપણા જેમાં આપણે લેયર કરવાના છે એ વાસણને ગ્રીસ કરી દઉં છું પીનટજી ઓઇલથી. ત્યારબાદ આપણે આની અંદર આપણું જે છોલે ચણાનું રાઈસ બનાવ્યો છે તેને ફર્સ્ટ લેયર કરી દઈશું. સરસ રીતે તમારે પહેલાં મિક્સ કરી લેવાનું છે. કોઈ કારણસર એક જગ્યાએ આપણો મસાલો રહી ના જાય એના માટે. આપણે એક લેયર ઓલમોસ્ટ કરી દીધું છે. હવે આપણે એની અંદર આપણો જે આ પાપડ છે તેને આ રીતે ગોઠવી દઈશું. ત્યારબાદ આપણું બીજું લેયર, એને પણ સરખી રીતે આપણે સેટ કરી લેશું.
ફરીથી એક પાપડનું લેયર કરશું. તમે આની અંદર લીલા લસણના પાપડ પણ લઈ શકો છો. મેં મરીનો પાપડ લીધો છે, પણ તમે તમારા ટેસ્ટને અકોર્ડિંગ કે તમને જે ગમતો હોય એ પાપડ લઈ શકો છો. આ આખી રેસીપી આપણે પીનટ જી ઓઇલમાં બનાવી છે અને ખૂબ જ સરસ સુગંધ તો આવી રહી છે અને આપણો રાઈસ પણ ખૂબ સરસ અને યમ્મી બની ગયો છે. થોડુંક એને હવે 5 મિનિટ માટે સ્લો ફ્લેમ પર આપણે વોર્મ કરવા મૂકી દઈશું. હવે આપણે આને સ્લો ફ્લેમ પર થોડું સ્ટીમ કરી દઈશું તો આપણો ખૂબ સરસ ને યમ્મી રાઈસ રેડી થઈ જશે.